धर्मीं च धर्मं प्रियम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावदानेन कथयिष्ये शुभां कथां कथयिष्ये शुभां कथाम् ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री गणेशाय नमो नमः। ॐ श्री बद्रीपतये श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की, नर नारायण देवनी, हरे कृष्ण महाराजनी। इष्टदेव भगवान स्वामीनारायण, प्रातस्मरणीय संतो, श्रीजी ने वाला तमाम भक्तजनों ने संत सदाना हेत भरा जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण मंदिर नारायणपुर उपलवास आयोजित अक्षर जीवन स्वामीए लखेल पंचरात्रिय एकादशी पत्र कथा एमनो बीजो दिवस। एनो श्रवण मनन चिंतन करवा माटे ज्यारे आपणे भेगा थया छीए त्यारे भुज मंदिरना महंत एवा सद्गुरु अक्षर जीवन स्वामी कच्छ देशनी अंदर वसता अने विदेश में वर्ता कच्छना तमाम भक्तजनों ने सुखनो संदेश देवा माटे स्वामीए आ पत्र लख्यो छे। ए पत्र उपर आपणे मनन अने चिंतन करीए छीए। पवित्र आजे देवसहीनी एकादशी चातुर्मासनो प्रारंभ थाय छे। प्रत्येक एकादशीए भाईओ तथा बाईओना मंदिर में एकादशी नो पत्र वांचवो आवे स्वामीनी आज्ञा अने ए आज्ञानुं यथार्थ पालन आज दरेक मंदिरों में थाय छे। अने पत्रनी कथा छे विशेषपणे ए आपणे आ रात्रि सत्र में जोईए छीए। गई काले अक्षर जीवन स्वामी पत्रना प्रारंभ में बहुत अद्भुत बात करी है कि भगवान स्वामीनारायण गौर कड़ी कालनी अंदर प्रगट थया, अनंत मुक्तो साथे लाव्या, गामडे गामडे विचरण कर्युं, खुर्शी राखी दो अहींया। गामडे गामडे विचरण कर्युं, शास्त्रो रख्या अने भगवाननी आज्ञा करी के भगवाननी आज्ञा मोटा संतोए करेला शास्त्रो एनी वातो वांचवाथी विचारवाथी जीवनमां घणो विवेक आवे छे। अने विवेकवाळुं जीवन आ दुनियानी अंदर स्वीकार्य छे अने सौ कोईने वंदनीय छे अने प्रेरक रूप थाय छे। एने विषे बात करी। शांति जेवुं कोई तप नथी,
સંતોષ જેવું કોઈ સુખ નથી. અને પછી સ્વામી એવી વાત કરી, આજની કથાનો પ્રારંભ હવે થાય છે કે રસના જેવી કોઈ વ્યાધિ નથી અને દયા જેવો કોઈ ધર્મ નથી. અક્ષરજીવન સ્વામી, આપણે બધા જ ભગવાનના ભક્ત છીએ, આપણા પવિત્ર છે, આપણા ગુરુ તુલ્ય છે. એટલે સ્વામીની ચિંતા છે આપણું જીવન સુખમય સત્સંગમાં પસાર થતું રહે, કોઈ જીવનમાં દુઃખ ન આવે. જે દુઃખના દરવાજા હતા, જે માર્ગેથી દુઃખ આવી શકે, એ જે માર્ગો હતા ને, એ તમામ માર્ગથી, એ બાબતથી અક્ષરજીવન સ્વામીએ આપણને ચેતવ્યા છે કે આ માર્ગથી, આ દોસ્તથી તમે ચેતતા રહેજો. રસના જેવી કોઈ વ્યાધિ નથી. રસના એટલે નાનભાઈ આંખ ખોલો. રસના એટલે આવો મેં પ્રશ્ન પૂછ્યો ને તે છોરા કે સ્વામી ઓલી પેપ્સી આવે ને પીવાની, લાલ ને પીળી ને કાળી ને, એમાં તો એ રસના. રસના જેવી કોઈ વ્યાધિ નથી. અક્ષરજીવન સ્વામી આ પંક્તિનું કેવી વાત કરે. મોટામાં મોટી વ્યાધિ હોય તો રસના. રસના એટલે જીવા ઇન્દ્રિય માણસની છે. જો જીવ કંટ્રોલમાં ન હોય ને તો મોટી ઉપાધિ કરે એનું કાંઈ નક્કી નહીં. જોવો, આ જીવ છે ને હાડકા વિનાની છે, પણ કામ કેમ કરે છે? હા. બાકી વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી કે એક એક ઇન્દ્રિય એક એક કામ કરે છે. મહારાજ કે આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, ચામડી સ્પર્શ કરવાનું કામ કરે છે, પણ હાડકા વિનાની એક આપણી જીભ છે ને, એ ડબલ કામ કરે છે. એમ કહેવાય ને આજની ભાષામાં, ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં છે ને, અહીંયા પણ ડબલ એન્જિન કામ કરે. જીવા ઇન્દ્રિયમાં લો, બે કામ કરે છે મહારાજ કે એક સ્વાદ લેવાનો અને બીજું બોલવાનો. બહુ સાચવી પડે એમ છે. 32 દાંતની વચમાં ભગવાને આ ઇન્દ્રિયને મૂકી છે, છતાં પણ ક્યારેક ક્યારેક બારે ડોકું કાઢે ને ત્યારે જોવા જેવી થાય રહી. એટલે સ્વામી કે રસના જેવી કોઈ વ્યાધિ નથી. ડબલ કામ છે ઇન્દ્રિયનું. પેલું છે સ્વાદનું, જાત જાતનું આ જીવાને ચટાકદાર ખાવાનું જોવે છે. આ વાતને આપણે બધાને સ્વીકારવી અનિવાર્ય છે, બરાબર ને? મહારાજ વચનામૃતમાં વાત કરી કે આ જીવનો એવો સ્વભાવ છે, કોઈકને ખાટું ભાવે, કોઈકને તીખું ભાવે, કોઈકને મીઠું, કોઈકને તુરું, જાત જાતનું માણસને ખાવાનો ભાવે છે. આમાં સ્વાદ છે, જુદા જુદા સ્વાદ ગમે. પણ જો ભક્તો આ સ્વાદ જીતાય નહીં ને તો એમાં અપાર દુઃખ રહેલું છે. વ્યાધિ એટલે ઉપાધિ બહુ જ છે. અક્ષરજીવન સ્વામી ભાર દઈને વાત કરે. જો ન જીતાણી અને સ્વભાવ જો આમ ખાવાનો પડી ગયો ને તો એને દુઃખ કેવું થાય. આપણે બહુ જૂના દ્રષ્ટાંતો કે એવી સ્ટોરી આપણે નહીં લઈએ. અત્યારે જ આપણા સમાજમાં આજુબાજુમાં પ્રસંગો બનતા હોય ને, આ સ્વાદને લીધે ને કેવું દુઃખ આવે. એવી જ વાતો આપણે આ પંક્તિમાં લેશું, જેથી ખબર પડે કે રસાસ્વાદ માણસને કેટલો દુઃખરૂપ છે. હમણાં જ ગુજરાત સમાચારમાં એક ચોરસબા એટલે કટકી એક આવેલી હોય, એમાં એક સત્ય બનેલી ઘટના. રસના જેવી કોઈ વ્યાધિ નથી. પ્રસંગ બન્યો 6 મહિના થયા છે, અમદાવાદનો પ્રસંગ છે.
દરિયાપુર વિસ્તાર અમદાવાદની અંદર 70 વર્ષના એક ભાઈ જેનું નામ છે અંબાલાલ, આગાહી કરે છે એની વરસાદની, આદિજા છે, સંયુક્ત પરિવાર છે, 2 દીકરા છે, અને એક દરિયાપુર વિસ્તારની અંદર અમદાવાદમાં તમે જાઓ ને ત્યાં કને પોળ આવે કે આ એ પેલી પોળ ને બીજી પોળ, આપણી શેરી કહે ને ત્યાં કને પોળ શબ્દ વપરાય. ત્યારે એ દરિયાપુર વિસ્તારમાં આ પોળ એટલે શેરી, એમાં 3જા માળે આ અંબાલાલભાઈનું મકાન છે. રસાસ્વાદ જીતાણું નથી, દુઃખ કેવું આવે છે, ઉપાધિ કેવી કરે એની વાત. 2 દીકરાઓ છે, વેલ સેટ છે બધાય, અને એક દિવસનો સમય, સવાર પડી, નાઈ ધોઈ બરાબર તૈયાર થયેલો, સવારે નાસ્તો કરવા માટે આ વડીલ બેઠા અંબાલાલજી. એમના પુત્ર વધુએ સરસ મજાનું દૂધ અને પૌવા બનાવ્યા અને સસરાને નાસ્તો કરવા માટે આપ્યા છે. અને અંબાલાલભાઈ અતિ હોંશથી જ્યારે એક કોળિયો પૌવાનો લઈને મોઢામાં મૂક્યો ને, થોડુંક મીઠું ઓછું હતું. શું હતું? કઈ નહોતું. આ થોડુંક અડધી ચમચી કે ચમચી મીઠું ઓછું પૌવામાં પડ્યું હતું. અને આ અતિ સ્વાદીય ખાવામાં અને એમને મનગમતો સ્વાદ ન મળ્યો એટલે સીધો ક્રોધ આવ્યો. તમારી ઈચ્છા પૂરી ન થાય ને એટલે માણસનો સીધો ક્રોધ આવે જ. આ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું છે, કોળિયો મોઢામાં લીધો ને સાવ મોડા પૌવા દેખાણા, બાપાને લાગે ને ક્રોધ આવ્યો અને એ ડીશ છે ને પુત્રવધુ દેખી એમને હામને દિવાલે ઘા કરી. ક્રોધ આવેલો ને ક્રોધમાં માણસ છે ને આંખ બંધ કરે અને મોઢું ખુલ્લું કરે, ખબર છે ને? હા. પછી મોઢું ખુલ્લું કરે ને પછી એમાં કેટલું નીકળી જાય બહાર એને ખબર પડે. શું કામ? કે આંખ બંધ છે, બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય, મોઢું જ ખોલ્યા કરે. ના બાપાએ મોઢું ખોલ્યું, આંખ બંધ કરીને ક્રોધાવેશમાં હતા, વિવેક શૂન્ય થઈ ગયા અને તપી ગયા પુત્ર વધુ ઉપર. કે તમને ખબર નથી પડતી કેટલા દિવસ ત્યાં 12 વર્ષ ત્યાં તમે અહીંયા ઘરમાં આવ્યા છો, લગ્ન થયા પછી હજી તમે રસોઈ કરતા નથી શીખ્યા? ક્યાં ધ્યાન રાખો છો રસોઈને ટાણે? અને ન બોલવાના શબ્દો કીધા. ત્યારે એનો મોટો દીકરો બાજુમાં બેઠો છે. હવે આ કુરોડ છે ને ભયંકર ચેપી રોગ છે, એકમાં આવે ને તો પછી જો ધ્યાન ન રાખે તો બાજુવાળામાં આવે. એટલે એનો દીકરો બેઠો હતો અને દીકરા એટલું કીધું કે બાપા હવે આ ઉંમરે જેવું આવે ને એવું જમી લેવાય, દરરોજ ક્યાં મીઠું ઓછું થાય, કરે એનાથી થાય થાય પણ એને સ્વીકારવાનું હોય. આ ઉંમરે હવે સ્વાદ લેવાની અવસ્થા નથી, હવે તો દિવસો કાઢવાની અવસ્થા, નભાવાના દિવસો છે, બસ જમી લેવાય. અને બાપાનો ક્રોધ છે ને અહીંયા કઈ યુટર્ન લીધો. હવે દીકરા ઉપર ભભૂક્યા. દીકરાને આવી વાત કરી એટલે બાપા અતિશય ક્રોધાવેશમાં આવે ને કીધું કે તું તારી બાયડીનો પક્ષ લેરો. શું કીધું? હા, તું વૈનિકોર થઈ ગયો. અને ન બોલવાનું બાપા દોહા બોલ્યા. અને પછી છોકરાને ક્રોધ આવ્યો કે આમાં કઈ વાંક નથી, ચમચી એક ઓછું મીઠું પડ્યું છે ને એમાં આટલો બધો ઝઘડો. અને દીકરાને ક્રોધ આવ્યો, વિવેક શૂન્ય થઈ ગયા અને બાપાની બોચી પકડ્યો. બાપાની બોચી પકડીને ખણી આવે બારે, 3જા માળથી ઉપરથી બાપાને ફેંકી દીધા. અને બાપા પડ્યા. એટલે જય સ્વામિનારાયણ. પાછો તો જે કેસ કામાલા થયા, કોર્ટે કેસ ચડ્યો, છોકરો જેલમાં ગયો, કેટલા પૈસા એની અંદર વપરાઈ ગયા. નિમિત્ત શું બન્યું? વાત કેટલી હતી ને પરિણામ કેટલું મોંઘું આવ્યું. જીવથી જ્ઞાન. કદાચ જમી લીધું હોત તો બીજે દિવસે અથવા સાંજે મળત, સારી ખીચડી, મીઠાવાળા પૌવા મળત, પણ સમય સાચવી ન શક્યો. આ રસના જેવો કેટલું દુઃખ દીધું, પણ સમય સાચવી લીધો હતો. અક્ષર જીવન સ્વામી કે
રસના જેવી કોઈ વ્યાધિ નથી. આજ ઘરની અંદર દુઃખ હોય ને તો આ વાતનું દુઃખ છે. માણસ ખાતા નથી શીખ્યો. લો સારું સારું બનાવે ને તોય કહેશે કે આવું બનાવ્યું તેવું બનાવ્યું ને. રસના ઇન્દ્રિય ભયંકર ઇન્દ્રિય છે. જો ધ્યાન ન રાખીએ ને કે પંચ વિષય માયલો એક વિષય છે. આ પંચ વિષય છે. એક એક વિષયમાં જો મૃગલો છે શબ્દમાં ફસાય ને તો મૃત થઈ જાય છે, એટલે મરી જાય છે. હાથી સ્પર્શની અંદર ફસાય તો આખી જિંદગી ગુલામી કરવી પડે છે. બરાબર ને? પછી પતંગીઓ રૂપમાં ફસાય, દીવો બળતો હોય તો એમાં પોતાની જાન ગુમાવી દે છે. કુટુંબ આખો એની અંદર ખલાસ કરી દે છે. ભમરો સુગંધમાં ફસાય છે, ઘ્રાણ ઇન્દ્રિયમાં, તો હાથીની દાઢમાં એને ચવાઈ જવું પડે છે. અને માછલું સ્વાદમાં ફસાય છે ને ત્યારે એના મોઢામાં આંકુડીઓ ભરાઈ જાય છે, આંકુડીઓ, અને એ માછીમારના હાથમાં આવી જાય છે, રંધાઈને કોઈકના પેટમાં ચાલી જાય છે. આ એક એક વિષય એમાં જો પ્રાણી ફસાય તો એની એવી દશા થતી હોય તો માણસને માટે ભગવાને 5 વિષય દીધા છે, તો માણસની દશા શું થાય? જો વિવેક હાથમાં ન હોય તો માણસોની આ દુર્ગતિ કરે છે. દત્તાત્રેય ભગવાને ગુરુ 24 ની અંદર માછલાને 16 નંબરના ગુરુ બનાવ્યા છે. એની પાસે ત્યાં શીખ લીધી છે દત્તાત્રેય ભગવાને કે માછનું એક રસા સ્વાદમાં ફસાય છે, રસના ઇન્દ્રિયમાં, તો એને વ્યાધિ, એને દુઃખ કેવું આવે છે? વિના મોતે મરાઈ જાય છે. એક લોટની ગોળીમાં એ માછલું જ્યારે ખાવામાં ફસાય છે, લાલાયિત થાય છે ને ત્યારે એ ખાવા દોડે છે, અને લોટની ગોળી એ ખાવા માટે જ્યારે એને ગ્રહણ કરે ત્યારે એને તાવડામાં ઓલો આંકુડિયો ફસાઈ જાય છે અને એ શિકાર બની જાય છે. દત્તાત્રેય ભગવાન કે આમાંથી મેં એક શીખ એ લીધી છે કે કોઈ પણ ભગવાનનો ભક્ત સાધુ હોય એમને રસાસ્વાદ અતિ કરવો નહીં. મુક્તાનંદ સ્વામી લખે હો, કડી બહુ મસ્ત છે. લોહ કોબાડી સાચું ન જોત હોય, અતિરસ વસ હોય નિગલત શો, તિનાસે નાસ હોય જાવે, ત્યું રસ વસ મુનિ જન્મ ગુમાવે. રસની અંદર સ્વાદમાં માછલું જ્યારે ફસાય છે ને ત્યારે એના મોઢામાં લોખંડની કડી અટકાઈ જાય છે, એમાં પકડાઈ જાય છે. એમ સ્વામી આ દત્તાત્રેય ભગવાને વાત કરી, મીનની પેઠે જ્યું રસ વસ મુનિ જન્મ ગુણાવે. ભગવાનનું ભક્ત જ્યારે રસ વસ રસાસ્વાદમાં ફસાય છે ને ત્યારે માછલાની પેઠે એ પોતાનું જીવન છે ને નાશ કરી નાખે છે, અને જન્મ એમાં ગુમાવી બેઠે છે. વાંદરો પકડવો, વાંદરાને કેટલો કઠિન છે. પકડાય વાંદરો, છતાંય આજના શિકારી હોય કે કોઈ માણસ એની નબળી કડી પકડી ગઈ, નસ પકડી લીધું. શું કે વાંદરાને પકડવો તો મુઠ્ઠી ચણા દો તો વાંદરું પકડાઈ જાય. અને એને પકડવાની ટેકનિક કેવી છે? વાંદરાઓ ઘણા હોય ને એના દેખતા ઓલું માટલું જેનું મોટું સાવ સાંકડું હોય, જોયું છે ને, એમાં એ દેખીને મોટી ચણા નાખે અને પછી મૂકીને દૂર વયો જાય. અને આ માછલા ચણા મળે એટલે વાંદરાને બીજું જોયે જ નહીં. અને એ પછી ખાવા માટે આવે અને જેવો હાથ નાખે શેકેલા ચણાને મુઠ્ઠી ભરે અને પછી જ્યારે બારે કાઢવા જાય એટલે માટલામાંથી હાથ નીકળે અને પછી કિટિયારી કરે, આમ તેમ ફેરે, કૂદકા મારે માટલામાં, પણ હાથ નીકળે. પણ એ મૂકી દે મુઠ્ઠી તો, પણ એ મૂકે. આ રસાસ્વાદ છે. રસાસ્વાદ માણસને એવો બાંધી લે, આમ હાથમાં કડીઓ નાખી દે ને
જાણવા છતાં મૂકી ન શકે. રાડો પાડે ને ઓલો આવે માણસ અને પછી નળીમાં ગાળીઓ નાખી દે અને આખી જિંદગી પરવશ થઈ જાય અને જેમ નચાવે એમ નાચે. આ નિષ્કુળાનંદ સ્વામી દ્રશ્ય જોયું. ધીરજ આખ્યાનમાં પ્રસંગને લખ્યો, મુઠ્ઠી વાળી જેમ મરકટે ચપટી ચણા કાજ, નિષ્કુળાનંદ ફંદ પડ્યો, નિષ્કુળાનંદ ફંદ પડ્યો ગળે પરવશ થયો પશુરાજ. ગળામાં ફંદ એટલે ફાંસી આવી ગઈ. શેના માટે? ચપટી ચણા કાજ. હા, ફંદ પડ્યો ગળે પરવશ થયો પશુરાજ. લો, નિષ્કુળાનંદ સ્વામી કે એ મોટી ચણાને માથે ચંચળ ન પકડાય એ વાંદરો માણસના હાથમાં પકડાઈ જાય છે. આ માછલો, આ વાંદરો એ આપણે શીખવાડે છે માણસને કે સ્વાદ અતિશય કરવો નહીં, ભયંકર છે એનું પરિણામ. આજે જુઓ ઘણા ડાયાબિટીસના પેશન્ટો હોય, શ્વાસના પેશન્ટ હોય ને તો હારું ટાણે ટમટમ ખાવા જોઈએ. હા, શ્વાસ સરતો હતો કે ભજીયા બનાવો. ડાયાબિટીસ હોવાને લાડુ ઇન્જેક્શન ખાઈ લેશો પણ આ મુકાય. હા, સ્વામી પ્રસાદ દીધો હોય પછી દુઃખી થાય. આ સ્વાદ માણસને દુઃખી કરે છે સત્સંગી જીવનમાં. એટલે સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા કરીને સત્તાનંદ સ્વામી લખ્યો કે અતિ આરેણ મૃત્યુમ ચ રસાદ રોગા ભવંતી ચ. રસાસ્વાદમાં અતિ જે આસક્ત થાય છે, અતિ આહાર માણસને રોગ પહેરે છે અને રોગીશ થઈને માણસ અંતે મૃત્યુને શરણે થઈ જાય છે. આ અતિ રસાસ્વાદ માણસને આવી રીતે દુઃખરૂપ છે. રસના જેવી કોઈ વ્યાધિ નથી. 2011 હૈદરાબાદ ભણતો હતો ને, અમે ત્યાં રહેતા હતા. કોઠી વિસ્તાર છે હૈદરાબાદમાં, અમે ત્યાં કોઠીમાં રહેતા હતા. ત્યારે ગણેશ ચતુર્થી એ બાજુ બહુ મોટો મહિમા, બહુ ધામધૂમથી ઉજવે. આ રસાસ્વાદ જુઓ, અમે પ્રત્યક્ષ ત્યાં જોયું છે. ત્યાં કને ગણેશ ચતુર્થી એને દિવસ ઉજવાતા હોય, સાંજે દાદાની આરતીનું બધું ફંક્શન થતું હોય, એનામાં એવી એક સ્કીમ રાખેલી કે જે વધારે લાડુ જમી જાય એને સોનાનું બિસ્કિટ ફ્રી. સોનામાં જે વધારે લાડુ જમે એને સોનાનું બિસ્કિટ. એક આજે સ્કીમ, અને એમાં બધા ભાગ લીધો. પણ કેપેસિટી હોય કેટલું ખાય માં, અને એમાં એક બેલી આમ બરાબર શરીરનો એક માણસ અમે જોયો અને એ આવ્યો અને લાડુ બહુ ભાવતા હતા ને સામે પીળો માલ, અને બંને બાજુથી લોભ જાગ્યો. ભાઈ જવા દીધા બિસ્કિટને માટે, જવા દીધા. લાડુ મોતિયાના લાડુ હતા. ખાતા 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 40 લાડુ ખાધા. કેટલા? હા, આ ટાટાપુરના દેતો નથી, મારી પાસે પ્રૂફ છે. ત્યાં કને હિન્દીમાં મિલાપ ન્યૂઝપેપર આવે છે ત્યાં હૈદરાબાદમાં. આ એનામાં બીજે દિવસે હિન્દીમાં જ આ સમાચાર આવ્યા હતા, અને તે હાજરી હતી અમારી. 40 લાડુ ખાધા ને ભક્તજનો શું થયું ખબર હોય? એટેક આવી ગઈ. હા, એટેક આવી ગઈ અને ત્યાં જ પડી ગયો. અણધાર્યું મેચ થઈ ગયો. બિસ્કિટ એનું ત્યાં જ રહી ગયું. હા, લો, અતિ ખાવામાં જીવન આખું જ ખોઈ દીધું. લો, આ એટલે અક્ષર જીવન સ્વામી આ કડીમાં આજ્ઞા કરે છે, રસના જેવી કોઈ વ્યાધિ નથી. સ્વામિનારાયણ ભગવાને એટલે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરેલી છે કે અમારા ભક્તો હોય અને સંત હોય તેમને વિશેષ કરીને સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષતઃ. ખાલી સાધુની આજ્ઞા મહારાજે કરી એવું નથી. સ્વામિનારાયણ ભગવાનનો ભક્તો હોય, જેને સુખી જીવનમાં થવું હોય ને, એમને હંમેશા રસના ઇન્દ્રિયોને જીતવી. આ વિશેષ કરીને શું કામ? એક વિશેષ ઇન્દ્રિય રસના એટલે જીવા છે, એને જીતાશે ને તો એના થકી બીજી ઇન્દ્રિયોનું પોષણ થાય છે. આ મૂળ છે. અહીંયા પાણી રેડશો ને તો બધે પાંદડે પાંદડે વૃક્ષને પહોંચે.
તો મહારાજે કીધું મૂળમાં જો પાણીનો કંટ્રોલ થઈ જાય, કાપ આવી જાય તો ઉપર ભોગે રસના ઇન્દ્રિય જીતાણી, તો બાકી બધી ઇન્દ્રિયો એના જીતા હશે. એનું ઉદાહરણ આજનું જ છે. આજે એકાદશી છે, આજે એક ટાણું કર્યું હશે કે કોઈક ઉપવાસ કર્યો હશે, બરાબર ને, એની વાત કરું છું, બાકી 3 ટાઈમ વાળા નહીં. તો આજે શરીર શિથિલ થઈ ગયું હશે, એનું થઈ ગયું હશે કે નહીં થયું હોય છે જ. શું કામ? આજે રસના કંટ્રોલમાં છે. એને આજે હવારથી કઈ રસ મળ્યો નથી, એટલે તડકો પડે ને કેમ છોડ બધા પાંગરી જાય, નબળા થઈ જાય ને એમ ઇન્દ્રિય નબળી થાય. આજે એકાદશી છે, પોષણ ન થાય એટલે ક્યાં પછી જઈ ન શકે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે, વિશેષ કરીને અમારા ભક્તોએ ઇન્દ્રિયને જીતવી, અને રસના ઇન્દ્રિય જીતવાથી બધી ઇન્દ્રિય બધી જીતાઈ જાય છે. ના પાડે છે અતિ સ્વાદમાં આધીન થવું નહીં, નહીં તો ઘરમાં કંકાસ મટે નહીં. જેને આમ ખાવાનો સ્વભાવ પડી ગયો હોય ને એ પછી કોઈ ઘરે ખાઈ શકે નહીં. એટલે ભગવાનના ભક્તો એને બહુ ધ્યાન રાખવા. એકાદશીનું પત્ર ખાલી વાંચી નાખવાનું નથી, પણ આ સ્વામીએ શું કામ લખ્યું છે એના ઉપર જ્યારે આપણે મનન કરીને ફોકસ કરીને ત્યારે ખબર પડે કે રસના ન જીતવાથી જીવનમાં દુઃખ કેટલું આવે છે. આવું ભયંકર દુઃખ લાવે છે. વ્યાધિ ખાવાની શક્તિ છે, રસાસ્વાદ છે, અને બીજી શક્તિ છે બોલવાની, બરાબર ને, હાડકા વિનાની છે. પણ ક્યારેક એવો શબ્દ બોલી નાખીને જીભ આખી જિંદગી માણસ જીવન ત્યાં સુધી ભૂલે નહીં. ક્યારેક તાણું આવે ને તો શું કે છે તો તીડી વાળો ને, શું કે બાપા છે તો તીડી વાળો ને, તું મને આમ કીધું હતું. હા, એમ કહેવાય કે શસ્ત્રના ઘા રૂજાય પણ વાણીનો ઘા રૂજાતો નથી. એ તાજો જ પડ્યો હોય. એટલે બોલવામાં, એટલે વાણીમાં બહુ જ વિવેક રાખવો. નહીં તો ભક્તજનો માણસ ગમે તેટલો કેપેબલ હશે, ગમે તેટલો શક્તિશાળી હશે, પણ જો બોલવામાં વિવેક ગયો તો એને કોઈ પણ બચાવી શકશે નહીં. એનું મોટું મસ્ત ઉદાહરણ જોવું તો ભાગવતની અંદર છે, 4થા સ્કંદમાં દક્ષ પ્રજાપતિનું. માણસ જ્યારે વાણીનો વિવેક ગુમાવે, ક્યારે ગુમાવે? સત્તા આવે હાથમાં, સંપત્તિ હોય, ઐશ્વર્ય હોય, હોદ્દો હોય, ત્યારે માણસ એના કેફમાં વિવેક શૂન્ય બની અને વાણીનો કંટ્રોલ, વિવેક ગુમાવી નાખે છે, અને પછી જેમ તેમ બોલી નાખે, અને એ બોલેલું એને નડે. તમે કેટલા ગમે તેટલા શક્તિશાળી હશો, પણ તમને એ દિવસે કોઈ બચાવી શકશે નહીં. દક્ષ પ્રજાપતિ નામ સાંભળ્યું છે ને? કેટલા શક્તિશાળી છે જુઓ તમે. એમને સદાશિવ એટલે શંકર ભગવાનની એની નિંદા કરી. ભાગવતમાં છે ને, આવા છે ને તેવા છે ને ઘણા બધા શબ્દ બોલ્યા છે, શિવ નિંદા કરી એને. હવે જો વાણી ઉપરથી એને કંટ્રોલ ગુમાવ્યો, રસના જેવી કોઈ વ્યાધિ નથી. જો એ વ્યાધિ દુઃખ કેવું આવ્યું, એને અધિકાર મળ્યો, સત્તા મળી, તમામ મનુષ્યના પદ, એને પદ મળ્યું છે, અધિકાર કરવાનો પદ મળ્યું, અને એ અધિકારમાં છકી ગયા. ને પછી શિવજી જમાઈ થાય હમણાં આને નિંદા ખૂબ કરી, એનું મોઢું બકરાનું થયું. થઈ કોઈ ના થયું? બકરાનું મોઢું, એને વિવેક ગુમાવ્યો ને, શબ્દ ન બોલવાના બોલ્યા એટલે બકરાનો મોઢો થયો. હવે તમે સમર્થ કેટલા હતા જોજો. કોઈને બચાવી ન શક્યો. બકરાનું મોઢું કરતા પણ કોઈ બચાવી ન શક્યા. જુઓ કેટલા સમર્થ શક્તિશાળી છે. દક્ષ પોતે બહુ સમર્થ છે, બરાબર ને, બહુ જ મોટા શક્તિશાળી છે. એના પહેલા જમાય છે શિવજી. કાર્ય શું છે? પ્રલય કરવો, સૃષ્ટિનો નાશ કરવો. એ પાવર જમાઈના હાથમાં છે, બરાબર ને. એટલે જમાઈ બહુ શક્તિશાળી છે ને. હા, કોઈ ગાડો આવે ને જમાઈને કે બસ શૂટ કરી દો, પૂરું થઈ ગયું. નાશ કરવો પાવર શિવજીના હાથમાં છે. બીજા જમાઈ છે ધર્મદેવ. કયા? ધર્મદેવ. એમની 13 દીકરીઓ છે. દક્ષ પ્રજાપતિ 13 દીકરીઓ, આમ તો 60 છે, પણ 13 દીકરી ધર્મદેવને પરણાવી છે. મૂર્તિ ને આકૃતિ ને તિતિક્ષા બધું આ ધર્મદેવને પરણાવી છે. એમાં મૂર્તિ
દીકરી છે મૂર્તિ દેવી, એના થકી ભગવાન નરનાણ દેવનો જન્મ થયો. બરાબર. ધર્મદેવ સાક્ષાત ધર્મદેવ છે, એ શક્તિશાળી બીજા નંબરના જમાઈ, અને એમને ત્યાં નરનાણ ભગવાનનો જન્મ થયો. એટલે નરનાણ દેવના નાનાનું નામ શું? ધ્યાન નાના થયા ને, એટલે એના દોત્રા એ શક્તિશાળી નરનાણ દેવ, એની શક્તિ આપણે જોઈએ છીએ. એમની બીજી દીકરી છે સતી. આ દુનિયામાં જગદંબા તરીકે પૂજાય છે, જે સતી પાર્વતી કહેવાય. તમે વિચાર કરો, સગા સંબંધી પરિવારની અંદર આટલા બધા શક્તિશાળી હતા, જમાઈ બે સમર્થ હતા, દીકરી આટલી સમર્થ, એના દોઈત્રા બે આટલા મોટા સમર્થ હતા, આટલા બળવાન હતા સગા વાલા, પણ બોલવામાં વિવેક ગુમાવ્યો તો કોઈ પણ શક્તિ બકરાનું મોઢું કરતા રોકી શકે નહીં. આ પરિણામ, વાણીમાં વિવેક ગુમાવ્યો તો એમને ભોગવવું પડ્યું. શબ્દને કારણે જ દુનિયામાં, ઘરમાં, પરિવારમાં, સમાજમાં આજે ઉપાધિ થાય રહી. જ્યાં જ્યાં હોનારત, જ્યાં જ્યાં સમસ્યાઓ સર્જાય છે ને, એ આ બોલવાથી જ સર્જાય છે. આ શક્તિ છે. અક્ષરજીવન સ્વામી આ સાંખીમાં લખે છે કે ભલા થજો, આ જીવને કંટ્રોલ કરતા શીખજો, નહીં તો એના જેવી ઉપાધિ બીજી આ દુનિયામાં કોઈ નથી. ભગવાનના ભક્તોએ હંમેશા રસાસ્વાદમાં થોડો કંટ્રોલ કરવો શીખી જાઓ. જે આવે જમી લઉં, એક વખત કેવું, બીજી વખત કેવું, પછી ત્રીજી વખત, પછી ના સમજો જરીક આંખ બતાવાય, બરાબર ને? તો સમજી જાય માણસ. એ શીખી લે ને કે હું ખાવા માટે જીવતો નથી, પણ જીવવા માટે, ખાવા માટે જીવન નથી, પણ જીવવા માટે ભોજન છે. આ માણસ શીખી જાય ને સૂત્ર, તો ક્યારે પણ એના જીવનમાં દુઃખ આવે નહીં. આ સૂત્રને આત્મસાત કરી સાંભળ્યા પછી આગળ સ્વામી લખે કે દયા જેવો કોઈ ધર્મ નથી. સ્વામી કે જીવ પ્રાણી માત્ર ઉપર હંમેશા દયા રાખવી. એટલે તો શાસ્ત્રમાં એમાં એવું લખાણું કે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટ में પ્રાણ. તુલસીદાસ રામાયણમાં લખ્યો. હા, દયા એ મોટો ધર્મ છે. જ્યાં સુધી જીવનમાં, શરીરમાં પ્રાણ, ત્યાં સુધી દયાને ક્યારે છોડવી નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિત ભક્તો હોય તેમને ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. મહારાજ કે દીન જન ઉપર મહારાજ કે હંમેશા વાલ રાખવું, એટલે દયા વરસાવી. કોઈ ગરીબ હોય પૈસાથી, કોઈ શરીરમાં એકાદું અંગ ન હોય, એને પણ ગરીબ કીધો છે શિક્ષાપત્રી ભાષ્યમાં. એ દીન છે, રોગી હોય, આવા બધા દીન એની ઉપર ભગવાને જો સારી સ્થિતિ રાખી હોય ને, તો આવા જીવો ઉપર દયા રાખવી, બની શકે તો આર્થિક મદદ અવશ્ય કરવી. કારણ કે દયા જેવો કોઈ ધર્મ નથી. સ્વામી કે આવી રીતે ભગવાનની આજ્ઞામાં વર્તવાથી મન, ઇન્દ્રિય અને અંતઃકરણમાં સ્વામી પત્રમાં લખે કે શાંતિ થાય છે. વસ્તુગતે શત્રુ તથા મિત્ર મન તથા ઇન્દ્રિયો જ છે. શું લખે સ્વામી? વસ્તુગતે. શત્રુ અને મિત્ર કોણ છે? આપણા મન, આપણા ઇન્દ્રિયો, આપણા સ્વભાવ જ છે સ્વામી કે. પછી મારે કોઈ શત્રુ હશે, પણ પહેલા નંબરના શત્રુ તમારામાં જ છે. મિત્ર અને શત્રુ ઇન્દ્રિયો, સ્વભાવ, મન જ છે. તે સ્વામી કે કહ્યું છે જગ में વેરી કોઈ નહીં, જો મન શીતળ હોય, આપા મેટી ખેલીએ તો દયા કરે સબ કોઈ. અક્ષરજીવન સ્વામી પત્રમાં લખ્યા આગળ કે પહેલા નંબરના જો આપણા કોઈ શત્રુ, આપણા કોઈ મિત્ર હોય ને, તો એ બહારના નથી, પણ આપણી અંદર બેઠા છે. આપણું મન, આપણી ઇન્દ્રિયો, આપણા સ્વભાવો, એ જ પેલા નંબરના આપણા શત્રુ છે અને આપણા મિત્ર છે. કઈ રીતે મિત્ર થાય ને કઈ રીતે શત્રુ થાય?
તો આપણે જેવી રીતે એનો ઉપયોગ કરીએ, ઇન્દ્રિયોને જેવી રીતે વાપરીએ એમાં આપણા એ સગા થાય છે. કેવી રીતે? સ્વામી કે શાંતિ જેવો આ જગને વેરી કોઈ નહીં જો મન શીતળ હોય. જેનું મન શાંત છે, જે દરેક પ્રત્યે જીવ પ્રાણી માત્ર મિત્ર ભાવ રાખે છે, સુરદ ભાવ રાખે છે ને, તો આ દુનિયામાં એનો કોઈ શત્રુ જન્મ્યો જ નથી. કોઈ શત્રુ જ નથી. લો, દુર્યોધન ભલે ભક્તજનો યુધિષ્ઠિરને, પાંડવોને પોતાનો શત્રુ માનતો હતો, પણ મહાભારત એમ કહે છે કે યુધિષ્ઠિર દુર્યોધનને પોતાનો મિત્ર માનતા હતા. દુર્યોધન માટે શત્રુ હતા, પણ યુધિષ્ઠિર માટે કોઈ શત્રુ નથી. એટલે એના માટે વિશેષણ અપાયું કે યુધિષ્ઠિર કેવા છે? અજાત શત્રુ છે. ભગવાનને વિશેષણ લાગ્યું ને પછી યુધિષ્ઠિરને લાગ્યું છે અજાત શત્રુ, જેનો આ દુનિયામાં કોઈ શત્રુ જન્મ્યો નથી એને અજાત શત્રુ કહેવાય. હા, એટલે અક્ષરજીવન સ્વામી કે જેનું મન શીતળ છે એના માટે દુનિયામાં કોઈ શત્રુ જ નથી. પિતા ભગતની વાત જોઈ હતી ને, કેટલું મન શાંત હતું. આખું ગામ પરેશાન કરવા માટે તમાચો કર્યો, પણ આને કઈ થયું? વેર લીધું, ગામ આખું આજ મારાથી શત્રુ, કાંઈ પ્રતિસાદ નહીં. મન શાંત હતું, શીતળ હતું, તેને ગુણ લીધો. એવાને કોણ દુઃખી કરી શકે? કોઈ શત્રુ ન હોય એના માટે. આખું ગામ મિત્ર છે, એ નમી જાય આવા સ્વભાવ આગળ. એટલે સ્વામી લખે કે મન જેનું શીતળ છે એનો કોઈ દુનિયામાં શત્રુ નથી. આપા મેટી ખેલીએ તો દયા કરે સબ કોઈ. આજે પવિત્ર એકાદશીનો દિવસ, બરાબર ને, ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આજે સવારે આપણે પત્ર વાંચ્યો અને સ્વામી આ સાંખી બોલ્યા હતા, આપા મેટી ખેલીએ. શું અર્થ થાય? આપા મેટી ખેલીએ અર્થાત દયા કરે સબ કોઈ. પણ આપા મેટી મીન્સ ખબર નથી, એટલે કથા રાખીએ આપણે. આ એકાદશી આ પત્રની કથા એટલી જ રાખીએ છીએ નજીકથી એક એક કરીને આપણે સમજી શકીએ. આનો અર્થ ભક્તજનો ઘણો વિચાર્યો, મોટા સંતોને પૂછ્યું, ત્યારે અર્થ આપણે જાણવા મળ્યો છે. આપા મેટી ખેલીએ તો અક્ષરજીવન સ્વામી એમ કહે છે કે તમે જતું કરતા જો શીખી જાઓ. આપા મેટી ખેલીએ, જતું કરતા જો તમે શીખી જાઓ, કોઈ તમને બે શબ્દો કહી જાય અને તમે એને ભૂલી જાઓ ને, જતું કરી દો, તો તમારી ઉપર બધા દયા કરે. આપા મેટી ખેલીએ તો દયા કરે સબ કોઈ. તમે બે શબ્દો કહી દીધા, સંભળાવી દીધા હોય ને, એને છોડી દીધા હોય ને, ગાંઠી ન વડે રાખ્યા હોય ને, તો એ વ્યક્તિ કહેશે કે યાર એટલે આટલું કીધું હો, આટલું વધ્યું, આવા બે ગાળો આપી દીધી છતાં અને કાંઈ નથી મારા પ્રત્યે. અને બીજે દિવસે તમને હાથ મલાવા આવી જાય, આવે કે ન આવે? દયા કરે, મિત્ર બની જાય. પણ ગાંઠ બાંધી તો આંટી બંધાય ને, માન છોટા બાકી જાય. કોઈ નું આવે છે જ આવો, હા, કે એને બોલાવાય નહીં, ડગાવાય નહીં, ક્યાંથી હાલે. એટલે સ્વામી લખે કે આપણા નજીકના જે મન, ઇન્દ્રિયો, સ્વભાવ એ શત્રુ છે અને એને જો વાપરતા શીખી ગયા તો એ આપણા મિત્ર છે. જો મન શીતળ હોય, શાંત હોય ને, તો કોઈ તમારા માટે શત્રુ જ નથી. મને કોઈ બોલાવતું નથી ને ઓને બોલાવે છે એવા પ્રશ્નો જીવનમાં ક્યારે આવે જ નહીં. હા, આપા મેટી ખેલીએ દયા કરે સબ કોઈ, તો બધા જ તમારી ઉપર દયા કરે. જો આ જીવતા શીખી જઈએ તો. સ્વામી અદભુત આવી વાત કરીને આગળ સ્વામી કાગળમાં લખે, માટે સર્વે રૂડા ગુણ સાધુના સમાગમથી અને કથાના શ્રવણ કરવાથી આવે છે. હવે આવું મનનું છે, બધાને ગમી જઈએ તો સ્વામી કે એનો ઉપાય છે સાધુનો સમાગમ અને કથાનું શ્રવણ. અક્ષરજીવન સ્વામી કે હું એમ નથી કહેતો કે આ રૂડા ગુણ સાધુના સમાગમથી અને કથાના શ્રવણથી આવશે. હું એકલો નહીં, આપણા ખુદ બાપ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત અંત્યનું 24મું, એમાં ભગવાને આ વાત કરી. મહારાજ કે જેને કથા વાર્તામાં રુચિ નથી એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ નહીં આવે. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને વચનામૃતમાં વાત કરેલી છે.
મહારાજે ત્યાં પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો જે ભક્ત છે, જે મુમુક્ષુ, એના જીવનમાં ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ કેમ થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી એ પ્રશ્નના ઉત્તરમાં કે જેમને જેટલી ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ રુચિ, સ્વામિનારાયણ ભગવાન કે એટલો એના જીવનમાં જગતનો અભાવ થાય છે, કામ ક્રોધ લોભ આદિક દોષનો નાશ થાય છે અને એના જીવનમાં શાંતિ દયા પવિત્રતા સંતોષ આ બધા ગુણો છે ને એનો આવિષ્કાર થાય છે. જેટલી કથા વાર્તા સાંભળવામાં રુચિ, એટલું જે ન ખપતું ને વધારાનો માલ છે ને એ બધો નીકળી જાય છે અને સારો માલ એના જીવનમાં આવે. એટલે મહારાજ કે વચનામૃતમાં જેને કથા વાર્તામાં રુચિ નથી સાંભળવામાં, એમાં રૂડા સારા ગુણ આવશે નહીં. એટલે તાત્પર્ય અક્ષર જીવન સ્વામીનું એ છે ભક્તો કે જીવનમાં કથા વાર્તાનું શ્રવણ રાખવું. એટલે મંદિરે આવીને હાંજવાર 5 મિનિટ કથામાં બેસવાનો આગ્રહ રાખજો. સ્વામીને કહેવાની વાત આ છે. ખાલી મંદિરે આવશું, દર્શન કરી નીકળી જશું તો એમાં કઈ વળશે નહીં, પણ કથા વાર્તા બેસું ને ત્યારે ખબર પડશે, આપણું સ્વરૂપ ઓળખા આવશે, હું કેવો છું. રૂડા ગુણ ત્યારે આવશે. બાકી તો મંદિરે આવશો તો કેના જેવું છે કે તમે દરરોજ તમારા છોકરાને સ્કૂલે મૂકવા જાઓ છો ને, એમાં તમને કઈ ફાયદો? તમે દરરોજ જાઓ, સવારે જાઓ અને હાજે પાછા જાઓ, 2 વખત છોકરાને મૂકવા જાઓ ને પાછા લેવા જાઓ. એ વાલીને એમાંથી કઈ ફાયદો નથી. શું કામ? કે ભણવા તેનો છોરો જાય ને, એ ત્યાં કને બેસશે, એના સાહેબને જે લેસન ભણાવશે, પાઠ ભણાવશે ને એ એમને મળવાનું છે, એનામાંથી એ તૈયાર થશે. પણ બાપને ક્યાં મળશે? એ તો ખાલી ત્યાં જાયરો આવેરો એમને ખાલી ધક્કા જ છે, એને કઈ જ્ઞાન મળવાનું નથી. એ તો અંદર બેસે ને સ્કૂલમાં, એ ભણશે, વિચારશે, ત્યારે એ એજ્યુકેટ થશે. બસ આવું જ છે. એટલે ખાલી મંદિરે નો આવી તો કથા વાર્તામાં બેસીએ. પરંપરા આજવી પડશે ને, નહીં તો આ બધા ઘેટા થઈ ગયા ડોવા બધા, એ બધા હાલા જવાના. એક દિવસ દુનિયાનો ક્રમ છે, રહેવાનો કોઈ છે નહીં. પરમેનન્ટ ખુરશી લઈ આવે ના, મૂકવું પડશે. તો ભાઈ જાય પછી ખાલીપો આપણે ભરવો પડશે. એ ખાલીપો ક્યારે ભરાશે? અહીંયા ગુડા વાળે આવશે ને 5 મિનિટ કથામાં ટેવ પાડી હશે તો 2 હશે, નહીં તો પછી આપણો ખૂણો પડ્યો છે ને ઓટો બારે 11-12 વાગ્યા સુધી બેઠા હોય ત્યાં. હા બારે શ્રીજીભાઈ 12 વાગે આંટો મારે ને 11:30 તો અવાજ આવતો હોય ત્યાંથી. હા અહીંયાની 2 તો પછી ઓટો પડ્યો જ છે. હા 4 પગલું ભગવાન બનાવી દેશે ને પછી કૂતરા માટે પડ્યા જ છે. ધ્યાન રાખવું. હો સ્વામી કે કથા વાર્તામાં લક્ષ દેજો તો રૂડા ગુણ જીવનમાં આવશે. અને આવા ગુણ જ્યારે આવશે ને ત્યારે આપણું જીવન કઈક ઉચ્ચ ક્વોલિટીનું હશે. જે શ્રવણ ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે ને એ શ્રવણ ભક્તિ બતાવી છે. બિહારીલાલજી મહારાજે એવું લખ્યું, કથા સુણે તે કઈ આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી. જેટલા સુધર્યા છે, જે અધર્મીઓ હતા, કુકર્મીઓ હતા, એ કથાના માધ્યમથી, સાધુના સમાગમથી બધા જ સુધર્યા છે અને ધાર્મિક થઈ ગયા છે. એ શ્રવણ ભક્તિ તમે કરો છો એ પહેલા નંબરની છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને બીજા નંબરની કીર્તનમ, શ્રવણમ કીર્તનમ, એટલે કથા વાંચવીને એ બીજા નંબરની છે. ભલે વ્યાસ ગાદી ઊંચી છે, સ્થાન મોટું છે, પણ ભક્તિનો બીજો નંબર છે. પહેલી ભક્તિ તમારી શ્રેષ્ઠ છે શ્રવણ ભક્તિ. એ જેના જીવનમાં હશે નવધા ભક્તિ દ્રઢ થશે અને કથાના માધ્યમથી જીવનમાં પરિવર્તન આવશે ને આવશે. આ કથા એવી છે, જન્મના પાછળથી વાંચો તો ઉથલાવીને કથા પાછળથી વાંચો શું આવેલું. આ માણસને કેટલો થાક છે, 84 લાખ
આ યોની છે, જન્મ છે, એમાં ફરી ફરી અને આ મનુષ્ય અવતારમાં આવ્યો છે. થાકી ગયો છે જન્મ લઈ લઈને. એ થાકોળો સ્વામિનારાયણ ભગવાન કે આ કથા ઉતાર એમ છે. જો વિશ્વાસ રાખીને શ્રદ્ધાથી મન દઈને કથા સાંભળે ને તો ધર્મદેવ વાસુદેવ મહાત્માની અંદર 15મા અધ્યાયમાં ભગવાનની આગળ સ્તુતિ વિભાગ આવે છે ને ત્યાં તમે સ્તુતિ કરી છે. ધર્મદેવ ભગવાનના ચરણમાં, પ્રભુ તમારી કથા કેવી છે? કથા ત્વદીયા ભવ પાસનોજી. તમારી કથા કેવી છે? જેને તમારી કથા સાંભળવાનો રુચિ થઈ, જેને મન થયું ને તો તમારી કથા એ કેવી છે? ભવ પાસનોજી. સાંભળનારાને જન્મ મરણના ચક્રમાંથી મુકાવી દે છે. શોધૈવ તાપત્રય તત્વદેહી નામ. 3 તાપથી ભરતો બળતો જે જીવ છે ને, આદિ વ્યાધિ ઉપાધિ, એના માટે તમારી કથા અમૃત તુલ્ય છે. સુધા અમૃત તુલ્ય છે. અનેક જન્મમાં ગચ પાપ હારીની. ધર્મદેવ કે પ્રભુ અનેક જન્મના પાપ છે ને, અનેક જન્મમાં ગચ પાપ હારીની, પાપને મારનારી છે જન્મો જન્મના. તનોતિ ભક્તિમ મયનમ તવાંજસા. અને એ કથા જન્મો જન્મના પાપને બાળી મનમાં શાંતિનો અનુભવ કરાવી, જન્મ મરણ પાસ્તકી મુકાવીને તમારા ચરણની પ્રાપ્તિ કરાવે છે. તમારા ચરણમાં ભક્તિની પ્રાપ્તિ કરાવે છે. એવી તમારી કથા છે. તો એ કથા મારા જીવનમાં અખંડ રહે ને એવી ધર્મદેવે પ્રાર્થના કરે છે. આ કથાનું મૂલ્ય છે, આ કથાનું ફળ છે. કથામાં આપણે સુધારો આવે છે. જો ઉપલેટાના વેરાભાઈ હતા, રૂડા ગુણ સ્વામી કે ને, કથાના શ્રવણથી જીવનમાં આવે, સાધુના સમાગમથી ધાર પાડ્યું હતા. ઉપલેટામાં સંતો જેને અહીંયા આવે છે નારણપરમાં ચોમાસું ફરવા સત્સંગ કરાવવા, એમ તે દિવસે પણ મહારાજની આજ્ઞા હતી. સંતો ગામડે ફરતા ને સંત મંડળ ઉપલેટામાં આવ્યું છે. સાંજનો સમય છે. એક હરિભગતને ત્યાં ઉતારો છે. એના ઘરના ફળિયામાં સંતો કીર્તન ભક્તિ સાંજે કરે છે, વાજિંદ્ર વાગે છે. અને આ વેરાભાઈ તો લૂંટફાટનો ધંધો, હિંસા કરવી અને એ બધું ધંધો કરીને સાંજે પોતાના ઘરે જાય છે. એમાં શેરી વળાંક આવ્યો ને, એ વળવા ગયા પોતાના ઘરની શેરીએ, ત્યાં વાજિંદ્રનો અવાજ આવે અને જાગરણ થતું હતું. ઓ કોડે કોડે એકાદશી કીજી. અરે સંતો જાગરણ કરે, કીર્તનો ગાતા હતા. અવાજ આવ્યો ને ત્યારે વેરાભાઈના પગ છે ને થંભી ગયા. કીર્તનો કાને પડ્યા, મન આકર્ષાયું. મનમાં એમ થયું કે આ સરસ કોણ ગાયરું, ક્યાંથી અવાજ આવે છે, કોણ આવ્યું છે? જાણવાની જિજ્ઞાસા થઈ. તપાસ કરી કે ફલાણા અને ત્યાં સ્વામિનારાયણ સાધુ આવ્યા છે, કીર્તન ભક્તિ ચાલે છે. એટલે ગયા, આવી સભા પાછળ જઈને બેસી ગયા અને બધું સાંભળેલા. કથા વાર્તા સંતોએ શરૂ કરી અને એમાં સંતોએ દેવી આસુરી જીવ કેવું કેવું સુખ અને દુઃખ ભોગવે છે એની વાતો કરી. મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી એનું શું લક્ષ્ય છે, ક્યાં જવું છે, આંખ નીચાય ત્યાં સુધી, આવી બધી જ જમપુરીની છણાવટ કરી હો. અને એ શબ્દો વેરાભાઈના અંતરમાં ઉતર્યા હો. અને એને એમ થયું કે આ બધી વાત આજે મને ઉદ્દેશીને કરી છે, ગુણ લીધો. અને કથાના શ્રવણથી વેરાભાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. ફક્ત 4 દિવસ કથા સાંભળી અને એના મનમાં થઈ ગયું ખરેખર કરવા જેવું તો આ છે. આ તો લાઈન ચૂકાઈ ગઈ, ન કરવાનો ધંધો કરી નાખ્યો. પણ કરવા માટે તો ભગવાને અહીંયા મને મૂક્યો છે, આ કરવાનું હું શું કરું છું? લૂંટફાટ, ચોરી, ધંધો, શું એનું ફળ? કયા જન્મે ઉભરીશ? અને ચોથા દિવસે સંતોને શરણાગતિ લીધી. રડતા રડતા સંતોના ખોળામાં માથું મૂકી દીધું. કોક મૂકીને રડ્યો છે કે કીધું કે છે કે હે ગુરુજી, હું તમારો ગુનેગાર છું, ભગવાનનો ગુનેગાર છું. મોટો મનુષ્ય દેહ આપ્યો, ન કરવાના કાર્યો કર્યા, કયા જન્મે છૂટીશ? માટે મને શરણે લો. સંતોએ વર્તમાન ધરાવ્યા, ધીરજ આપી, સ્વામિનારાયણ ભગવાનનો આશરો એને અપાવ્યો કે સ્વામિનારાયણ ભગવાનનું શરણું
અને આ લે માળા અને મુખ્ય કર ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાપ માત્ર ધોઈ નાખશે અમારા ભગવાન છે એ પરમ પદ તને આપશે. અને પંચ વર્તમાન સ્વીકારી અને કંઠીએ બાંધીને સત્સંગી કર્યા અને ભક્તજનો સંતોના આદેશ મુજબ એને જીવન જીવ્યું ને એવા પાક્કા વેરાભાઈ થઈ ગયા. ને એક દિવસના એ દાળ પર ખબર પડે કે વેરોભાઈ આવે છે, લોકો બધા સંતાઈ જતા. અને આજે કથા વાર્તા ને સંતોનું સમાગમ મળે ને આખું જીવન પરિવર્તિત થઈ ગયું. અને કેવું પરિવર્તિત, સંસારમાં રેવો ન ગમેલો, ઝેર લાગ્યો અને સાધુ થઈ ગયા. પરમાનંદ સ્વામી નામ પાડી દીધું, લો સાધુ થઈ ગયા. આ પરિવર્તન ક્યાંથી આવ્યું? કથાના શ્રવણથી ને સાધુના સમાગમથી. આજે એ જ પાસું આપણા જીવનમાં છે. પણ જો કથાના રૂપમાં કથાનું શ્રવણ કરીએ ને તો પરિવર્તન આવે. બાકી તો બધું કહેવાય ને કે વરસાદ વરે છે અને વોટરપ્રૂફ રેઇન પહેરીને જઈએ, કોટ પહેરીને જઈએ, રેઇનકોટ આવે તો પછી ઘરે જઈને તમે ઉતારો ને તો તમારો ખમીસ ભીંજાયેલો હોય. શું કામ? તમે કવર કરાવી દીધું છે તે રેઇનકોટ પહેરી દીધો. એમ પછી ઘણા છે ને એ કથા પ્રૂફી હોય, ખબર ને કથા પ્રૂફ હોય એવું કવર ચડાવીને આવ્યા હોય ને ગમે તેટલા તમે ભાષણ દો, વાતો કરો ને તે હારા કાકરા પડે જ નહીં. કોરાતે એ કાઢો ને ઘસો ને તો હારા તણખા જ જડે. એ શું કામ એવું થાય છે? એની ફોન અલગ છે, બેઠો છે હા બોલા પૂરતો ખાલી કહા બોલ કાઢી નાખે છે. એમાં પરિવર્તન આવતું નહીં. તો આવા વ્યક્તિઓને કથાએ પરિવર્તિત કરી નાખ્યા, જીવન બદલાવી નાખ્યા છે અને આપણા આદર્શ બનાવી દીધા છે જીવનના. તો આપણે કાંઈ ફેરવી ના નાખે? ફેરવી નાખે. પણ પેલું એ કે આપણે જો સુધરવું હોય ને તો નક્કી કરવું પડે કે મારે સુધરવું છે, તો તમને કથા છે ને ફેરવી શકે. આવી કથા છે, સમાગમ સંતનો આવો છે, આપણા જીવનમાં આ બદલાવ લાવે અને સારા ગુણનો આવિષ્કાર જીવનમાં થઈ જાય. અને એ કથા સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો જો તે કદાપી નબળો જણાણો સત્સંગ રૂપી શુભ તો હવેલી પડી જવાની ગણ વીજ વેલી. આપણા સંતો લખી ગયા કે આ સત્સંગ ઇમારત છે ને એનો પાયો કથા છે. જો એ નબળો થયો તો સમજવાનું કે હવેલી પડી જવાની છે. બરાબર ને? આ પાયો મજબૂત કરવા માટે પાછળ તૈયાર થવું પડશે બધાને. બહુ જ ઓછું થઈ ગયું છે. ધન્યવાદ વડીલોને. જો સવારે મંગળામાં આવી જાય, 4 વાગ્યાની કથામાં આવી જાય, પાછા હાંજે આવી જાય. અને આપણે એ સવારે 2 મિનિટ આવી મોઢું જોઈ 2 પ્રદક્ષિણા માળા 5 કરીને ત્યાં રવાના. હાંજે આવાય તો આવા, નહીં તો કાંઈ નહીં બીજા દિવસે. પગથિયા નથી ચડી શકતા તો માંડ પહોંચી તો આવ્યા. ધન્યવાદ છે એને કે આ વારસો નભાયો છે. તો આપણી ફરજ નથી, આ યુવાનને વાત કરું, આપણી ફરજ નથી વારસો આ છે બાપાનો. પેઢી હાલતી એનો કોઈ વારસાઈમાં હોય નહીં તો બસ થાય શું? ખતમ થઈ જાય ને પેઢી. એક દિવસ પછી એવું ન આવે કે જાગીરને તાળા ન દેવા પડે. હા, હમણાં હાલ શું આવું થશે? દક્ષિણોમાં જાઓ, મોટા મોટા આનાથી મંદિરો પડ્યા છે. 900 વર્ષ, 1200 વર્ષ, 1000 વર્ષ જૂના જૂના મંદિરો છે. કેવી જવાલી એ દિવસે હતી. પણ અત્યારે કથા વાર્તા કઈ છે નહીં. તો આટલી મોટી જાગીરો છે, ખાલી પડી છે. માટે અક્ષરજીવન સ્વામી આ પત્રમાં આપણે ટકોરે છે, જીવનમાં થોડુંક છે ને કથા વાર્તાનું વ્યસન રાખવું, ટેવો પાડવી. એમાંથી ઘણું બધું શીખવા મળશે. ભગવાનનો મહિમા, સાધુનો મહિમા, સત્સંગનો, સર્વેનો મહિમા એ આપણને શીખવા મળશે. આ કથા છે ને ભક્તજનો આટલું પરિવર્તન લાવે છે. છેલ્લી એક વાત કહીશ આજના આ પ્રસંગની અંદર. મધ્યનું 29મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી કે ભગવાનનો ભક્ત હોય ને એનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં જ્યારે આસક્ત થયું હોય ને એના લક્ષણ શું છે? એના લક્ષણ શું છે? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો. મહારાજ કે માર્ગે વ્યક્તિ ચાલીને થાકી ગયો હોય, લોકપ્રત થઈ ગયો હોય,
જરા પણ ચાલવાની શક્તિ ન હોય, બેઠું થવાની શરીરમાં શક્તિ ન હોય, અને મહારાજ કે એ સમયે જો ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે ને તો જાણે હું એક ઘાવ પણ ચાલ્યો નથી એવી શરીરમાં શક્તિ આવી જાય. સુરો સાવધાન થઈને દોટ મૂકીને કથા સાંભળવા માટે પહોંચી જાય. મહારાજ કે રોગાદિકે કરીને ઘેરાયેલો હોય, ગમે તેવું અપમાન થયું હોય, પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો તત્કાળ સર્વ દુઃખ રહિત થઈ જાય. અને મહારાજ કે રાજ્યની અંદર સંપત્તિમાં અવળાઈ ગયો હોય, લેવાઈ ગયો હોય, ટાઈમ ન મળતો હોય, મહારાજ કે આવો હોય, પણ આસક્ત જેનું મન ભગવાનમાં થયું હોય અને એને કથા વાર્તાનો પ્રસંગ નીકળે, ખબર પડે ને કે ગામમાં સાધુ આવ્યા છે, તો 5 મિનિટ વહેલી દુકાન બંધ કરીને કથા વાર્તા સાંભળવા પહોંચી આવે. મહારાજ કે સમજવાનું કે આમને ભગવાનમાં મન છે ને ખેંચાણું છે, આસક્ત થયું છે, આ લક્ષણ છે. હવે લક્ષણ ફિટ કરી દેવાના, જો થતા હોય તો આપણે એવા છીએ, નહીં તો શું સ્વામી ટાઈમ નથી મળતું, આ નિરાકી પડી છે, એ તો આખી પડી જ રહેવાની છે, પણ આ સમય નહીં રહે. બરાબર ને? આ મહારાજ કે આ છે કથા વાર્તામાં આ રુચિવાળો જાણ તો એનામાં સારા ગુણ આવશે. એટલે અક્ષરજીવન સ્વામી લખે છે કે જેને જેટલો ખપ હશે, જેને જેટલી ભૂખ હશે ને એટલું ભોજન જમાશે જ. આ પત્ર દ્વારા સ્વામી આપણને આટલી સરસ વાત કરે. માટે સાધુનો સમાગમ કર્યા વિના ગમે તેવો બુદ્ધિવાન હશે, વિદ્વાન હશે, પણ શાસ્ત્રનો હાર્દ જેમ છે એમ સમજાશે નહીં. સ્વામી કે પોતાની બુદ્ધિ બળે નહીં સમજાય. માટે સાધુનો સમાગમ આળસ, અજ્ઞાન અને અભિમાન મૂકીને અવશ્ય કરવો. બહુ જ અદભુત સ્વામીની કલમ આગળ હવે લખે છે, એનું વિવેચન આપણે આવતીકાલે કરીશું. શું કીધું? કથા વાર્તા અને સાધુના સમાગમથી જીવનમાં આટલો ફાયદો થાય. દ્રષ્ટાંતમાં આપણે વેરાભાઈની કથા સાંભળી, ગુણોનો આવિર્ભાવ થાય, આટલો ફાયદો છે. તો ઈ ફાયદો જીવનમાં લેવો હશે તો એને સાધુનો સમાગમ કરવો જ પડશે. ગમે તેવો સ્વામી કે બુદ્ધિશાળી હશે, તમે ઘરે 100 વચનામૃતનું પારણ કરી હશે, સત્સંગી જીવન, પણ એમાં જે હાર્દ હશે, મિનિંગ છે ને એ નહીં સમજાય. પછી સ્વામી કને તમે આવો ને, સ્વામી કે આજે હવારની વચનામૃતમાં બહુ મજા આવી, આજે વચનામૃત બહુ તમે ફોડ કરીને આજે સમજાઈ ગયું. સ્વામી કેટલી વખત ઘરે વાંચ્યું પણ ખબર નથી પડતી, પણ આજે બહુ સમજાણું. ક્યાંથી સમજાણું? સાધુનો સમાગમ કર્યો ને. સામે શું લખ્યું? સાધુના સમાગમ વિના ગમે તેવું બુદ્ધિવાન હશે ને શાસ્ત્રનો હાથ સમજાશે નહીં, પોતાની બુદ્ધિ બળે. તો એ મને મારા સ્વામી કે શાસ્ત્રનો હાર્દ સમજવા માટે સાધુનો સમાગમ કરવો પડશે. અને એ સાધુના સમાગમમાં 3 શરતો મૂકેલી છે. આવી રીતે કરશો તો શાસ્ત્રનો હાથ સમજાશે. કઈ શરત? પેલું આળસ, પછી અજ્ઞાન અને અભિમાન. આ 3 શરતથી તમે જો આવશો મંદિરમાં, સમાગમ સંતો સાધુનો કરશો, તો શાસ્ત્રનો જે હાર્દ છે, તાત્પર્ય છે, એ સમજાશે, સિવાય સમજાશે નહીં. આ કડી ઉપર આપણે આવતીકાલે વિશેષ ફોડ કરીશું. આવી અદ્ભુત કથા ભક્તજનો જીવન દોરી સમાન, આવી હિતકારી આ અક્ષરજીવન સ્વામી આ પત્ર દ્વારા આપણને વાત, આપણે ઉપદેશ આપી રહ્યા છે. લો, શું કામ ખબર? અક્ષરજીવન સ્વામી છે ને આપણા માવિત્ર છે, માવિત્ર. અને દરેક માવિત્રને ચિંતા પોતાના છોકરાની હોય કે આ છોકરા બગડી ન જાય. આપણા માવિત્ર છે સ્વામી, આપણે એના વિયા એટલે છોકરા છીએ, એટલે આપણે સારા રહીએ ને એના માટે સ્વામી આ બધી બાબતો વીણી એકત્રિત કરી પત્રમાં અને આપણી આગળ રજૂ કરે છે કે ભાઈ આમ રહેજો, આમ કરજો, આવું ખાજો, આવું ન ખાજો. આવી રીતે ભલામણો કરે છે. એ આપણા હિતને માટે છે. અને એ ભલામણો જો જીવનમાં ઉતારીશું ને તો આપણું જીવન અતિ દિવ્ય બનશે. આવી મહાપુરુષની વાણી છે. તો બસ એકાદશી પત્રની કથા આપણે 5 દિવસ રાખી છે ને, તો વિશેષ કથા આપણે આવતીકાલે જીવન ઉપયોગી હજી આનાથી જેમ જેમ આમ આગળ જશે ને પત્ર,
એમ અનોખી વાતો સ્વામી કરતા જશે. એ બધી વાતોને આપણા જતા સમયમાં, આવતા સમયમાં આપણે સાંભળીશું. અત્યારે જે કંઈ કથા સાંભળી એ પ્રમાણે આપણું જીવન થાય, આપણા આચાર વિચારમાં એ વાતો આવે, બસ એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં, સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરી અને આજની બીજા દિવસની કથાને અહીંયા કને આપણે વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની. દરેક ભક્તોને જે સ્વામિનારાયણ